Hello friends, very good morning. Once again welcome to the chemistry lecture. આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી કરી રહ્યા છીએ. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં નેક્સ્ટ ટોપિક પહોંચ્યા છે બેટરી. પોલિમર. ઓકે? બેટરી એટલે કે એને ઇંગ્લિશ શબ્દ પણ બેટરી જ છે. એટલે બેટરીઝ કીધું છે. આમાં બેટરીઓ નો લખી તો હાલે, રાઈટ? તો બેટરી ટોપિક કરવો છે. બેટરી એટલે આમ બેઝિકલી શું? તો કે બેટરી એટલે આમ જોવા જાવ ને તો એક પ્રકારનો ગેલ્વેનિક કોષ જ છે. ગેલ્વેનિક કોષ. ગેલ્વેનિક કોષ એટલે તો કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે, આપમેળે પ્રક્રિયા થતી. તો આપણે જે બેટરી વાપરવાના છીએ એ આપણે કંઈક વિદ્યુત મેળવવા માટે વપરાતો કોષ છે અને એ સામાન્ય રીતે કયો હશે? તો કે ગેલ્વેનિક કોષ હશે કે જેમાં રાસાયણિક પ્રક્રિયા થઈ અને એમાંથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય અને આપણને કંઈક વિદ્યુત મળે. હવે બેટરીનો કન્સેપ્ટ છે, અલગ અલગ જગ્યાએ આપણે જે અલગ અલગ સાઈઝની અલગ અલગ પ્રકારની બેટરી યુઝ કરતા હોય, પણ એમાં બેઝિક આપણો હેતુ એક જ હોય, એમાંથી વિદ્યુત મેળવવાનો, રાઈટ? અને વિદ્યુત ક્યાંથી મળે? તો કે અંદર કંઈક રસાયણો વહેલા હશે, એમાં રાસાયણિક પ્રક્રિયા થશે, એ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય એટલે ગેલ્વેનિક કોષના સિદ્ધાંત ઉપર કાર્ય કરતું હોય, રાઈટ? હવે બેટરી અહીંયા બે પ્રકારની હોય, એટલે કે કોષ બે પ્રકારના છે, એક પ્રાથમિક અને બીજો દ્વિતીયક. એક પ્રાથમિક કોષ એટલે કે પ્રાઇમરી સેલ, બીજો દ્વિતીયક કોષ એટલે કે સેકન્ડરી સેલ. હવે પ્રાઇમરી સેલ એટલે કે પ્રાથમિક કોષ એટલે કેવો કોષ? તો કે જેમાં રાસાયણિક પ્રક્રિયા માત્ર એક જ વાર થાય. રાસાયણિક પ્રક્રિયા થશે એટલે એમાંથી વિદ્યુત ઉત્પન્ન થશે, એ વિદ્યુત આપણને મળશે, પણ એ રાસાયણિક પ્રક્રિયા એક જ વાર થાય. એકવાર રાસાયણિક પ્રક્રિયા પૂરી થઈ ગઈ એટલે પૂરું થઈ ગયું. કેટલાક સમયના ઉપયોગ પછી બેટરી મૃત થઈ જાય, મતલબ કે રાસાયણિક પ્રક્રિયા થાય એમાંથી જ્યાં સુધી વિદ્યુત મળ્યા રાખે ત્યાં સુધી આપણને બેટરી કામ આપે. જેવી રાસાયણિક પ્રક્રિયા પૂરી થાય એમાંથી વિદ્યુત મળતું બંધ થઈ જાય એટલે એ કોષ છે, એ બેટરી છે, મૃત થઈ જાય, ડેડ થઈ જાય. આપણે ન કહીએ સેલ ડેડ થઈ ગયો છે, તો એ ડેડ થઈ જાય, મૃત થઈ જાય, પછી એ સેલનો ઉપયોગ કરી શકાય નહીં, પછી બેટરીનો એ કોષનો ઉપયોગ કરી શકાય નહીં. તો એવા પ્રકારના કોષને પ્રાથમિક કોષ કહેવાય. અને એવો કોષ કે જેમાં રાસાયણિક પ્રક્રિયા થાય, રાસાયણિક પ્રક્રિયા પૂરી થઈ જાય એટલે કોષ છે એ મૃત થાય, પણ ફરી પાછો એમને સજીવિત કરી શકાય, કાર્યાન્વિત કરી શકાય, ફરીથી એને ઉપયોગમાં લઈ શકાય. તો એવા કોષને કહેવાય દ્વિતીયક કોષ. દેશી ભાષામાં કહું ને તો જેને ચાર્જિંગ ન કરી શકાય ને, આપણે ચાર્જ કરીએ ને, એ ચાર્જ ન કરી શકાય એટલે કે ચાર્જિંગ ન કરી શકાય એવો કોષ એટલે પ્રાથમિક કોષ. અને જે કોષ એકવાર બેટરી ઉતરી જાય પછી તમે પાછો એને ચાર્જ કરી શકો, પાછો ઉપયોગમાં આવે, પાછી ડેડ થઈ જાય, પાછો ચાર્જ કરી શકો, પાછો ઉપયોગમાં આવે, તો એવા કોષને દ્વિતીયક કોષ કહેવાય. ચાર્જિંગ ન થાય એ પ્રાથમિક કોષ, ચાર્જિંગ થાય એ દ્વિતીયક કોષ, રાઈટ? આપણે અહીંયા ભણવાનું છે પ્રાથમિક કોષ અથવા પ્રાથમિક બેટરી. અહીંયા આપણે જે આકૃતિ તમે જોઈ રહ્યા છો બહુ સરસ, એ સૂકા કોષની આકૃતિ છે, ડ્રાય સેલ પણ કહેવાય એને. ઓકે, એમાં બેઝિકલી શું કર્યું છે? તો કે એક આ નળાકાર જેવું પાત્ર લીધું છે. ઓકે, ઝિંકનું પાત્ર, જેને ઝિંક કપાઈ કહેવાય. એનું તળિયું, એની સાઈડ બધું શેનું બનેલું હશે? ઝિંકનું બનેલું હશે, એટલે એને ઝિંક કપ કહી છે. અને એ જે ઝિંકનું પાત્ર છે ને, એ જ એનોડ તરીકે વર્તશે. શેના તરીકે વર્તે? એનોડ તરીકે. એમાં વચ્ચોવચ તળિયાને અડે નહીં એવી રીતે, વચ્ચોવચ તળિયાને અડે નહીં એવી રીતે કાર્બનનો સળિયો રાખ્યો છે કે જેનો થોડોક ભાગ બહાર રહે. ઈ કાર્બનનો જે સળિયો રાખ્યો છે એ કેથોડ તરીકે કામ કરશે, રાઈટ? તો ઝિંકનું પાત્ર હતું, એને એનોડ તરીકે કામ કર્યું, વચ્ચે કાર્બનનો સળિયો રાખ્યો છે, કેથોડ તરીકે કામ કરશે. અને કાર્બનના સળિયાની આજુબાજુ મેંગેનીઝ ડાયોક્સાઇડનો પાવડર, કાર્બન બ્લેક એટલે કે કાર્બનનો પાવડર, અને NH4Cl અને ZnCl2 ની લુગદી, એમોનિયમ ક્લોરાઇડ અને ઝિંક ક્લોરાઇડનું મિશ્રણ, એની બનેલી લુગદી, એ આજુબાજુમાં બધે ભરેલું હોય છે. ઝિંકનું પાત્ર, વચ્ચે કાર્બનનો સળિયો, કાર્બનના સળિયા અને ઝિંકના પાત્રની વચ્ચે મેંગેનીઝ ડાયોક્સાઇડ, કાર્બન બ્લેક અને લુગદી. લુગદી શેની? લુગદી એટલે પેસ્ટ, લુગદી એટલે પેસ્ટ, NH4Cl ZnCl2 ની બનેલી, રાઈટ? તો અહીંયા આગળ ક્વેશ્ચન એ થશે, ઓકે, ક્વેશ્ચન એ થશે કે આ કોષ આ પ્રકારનો છે ને શું કહેવાય? તો કે સૂકા કોષ તરીકે ઓળખાય છે અથવા તો લેક્લાન્સે કોષ તરીકે ઓળખાય છે. સૂકા કોષ તરીકે ઓળખાય છે અથવા તો લેક્લાન્સે કોષ તરીકે ઓળખાય છે. લેક્લાન્સે નામના સાયન્ટિસ્ટે શોધ કરી હતી એટલે એના ઉપરથી લેક્લાન્સે તરીકે ઓળખાય છે. ક્યાં વપરાય? તો કે સામાન્ય રીતે ટ્રાન્ઝિસ્ટર અને ઘડિયાળમાં વપરાય. આ એટલે આમ જુઓ તો પેન્સિલ સેલ તરીકે આનો ઉપયોગ કરી શકાય, પેન્સિલ સેલ તરીકે ઉદાહરણમાં વિચારી શકાય.
એમાં કઈ પ્રક્રિયા થતી હોય તો પહેલા તો એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય, કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય. બહુ સિમ્પલ છે. એનોડ શેનો બનાવ્યો છે તો કે ઝિંક નો, એને ઝિંક કપ કીધો છે. ખાલી ઝિંક કયો તોય કોઈ વાંધો નથી, રાઈટ. તો એનોડ ઉપર ઝિંક છે, ઝિંક શું કરશે તો કે ઓક્સિડેશન પ્રક્રિયા કરશે. ઓક્સિડેશન પ્રક્રિયા કરે એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવશે. એટલે Zn solid gives Zn2 +2 ઇલેક્ટ્રોન. ઝિંક loses 2 ઇલેક્ટ્રોન્સ, રાઈટ. તો એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય, ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે. હવે કેથોડ ઉપર એ ઇલેક્ટ્રોન્સ મેળવાશે. તો કેથોડ કોનું છે તો કે કેથોડ કાર્બન નું બન્યું. કાર્બન એટલે આમ જોવો તો ગ્રેફાઇટ, અને ગ્રેફાઇટ એટલે તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ થયો. ગ્રેફાઇટ એટલે તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ થયો. તો ઈ તો બિચારો કઈ ઇલેક્ટ્રોન દાણી ના કરી શકે, મેળવી ના શકે. એટલે આજુબાજુમાં એટલે તો સપોર્ટમાં બધા રાખ્યા છે આપણે. તો ઈ બધા હેલ્પ કરશે કે કાઈ વાંધો નહીં, કાર્બન મુંજામાં અમે બધા થોડું યોગદાન આપશું. એટલે જે મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 અને આ NH4Cl ની લુપ્તિ છે એનો NH4+ એ બંને ભેગા થશે. મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 અને NH4+ ભેગા થઈ ઇલેક્ટ્રોન મેળવશે. અને MnO OH એટલે કે આમાંથી એક H આમાં જાય, એટલે MnO પાછો એક O એટલે MnO2 થઈ ગયું, અને H અહીંથી શું વધશે તો કે એમોનિયા વધશે, રાઈટ. તો ઇલેક્ટ્રોન મેળવીને કંઈક આવું થાય. અને ઈ જે એમોનિયા બને ઈ તો કે ઈ ઝિંક સાથે, ઝિંક નો એનોડ લીધો છે ને એમની સાથે Zn+2 બન્યા છે એમાંથી, રાઈટ, એનોડમાંથી. તો ઈ Zn+2 સાથે આ એમોનિયા પ્રક્રિયા કરી અને ZnNH3 ટાઈમ્સ 2+ સંકીર્ણ આયન બનાવે છે, જે કોષની અંદર બનતું હોય છે. બની બહાર નહીં નીકળો. વળી ઘણા પાછો પ્રશ્ન છે એ કોષ કામ કરાવું કઈ તમે જોયું નહીં, ઈ અંદર પ્રક્રિયા થતી હોય, રાઈટ. તો MnO2 NH4+ ઇલેક્ટ્રોન કેથોડ તરીકે કામ કરી અને ઇલેક્ટ્રોન મેળવે છે. એમાંથી MnOH બને છે, એમોનિયા છૂટો પડે છે. ઈ એમોનિયા Zn+2 સાથે જોડાય ZnNH3 ટાઈમ્સ 2+ સંકીર્ણ આયન બનાવે છે, રાઈટ. અને આ જે કોષ કાર્ય કરે ત્યારે એમનો પોટેન્શિયલ એટલે કે કોષ પોટેન્શિયલ કેટલો છે તો કે 1.5 વોલ્ટ. કોષ પોટેન્શિયલ એટલે શું તો કે કોષની ક્ષમતા કેટલી છે, કેટલો વિદ્યુત આપણને આપે છે તો કે 1.5 વોલ્ટ જેટલો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકે છે. તમે જો કોઈ પણ સેલ લ્યો, તમે પેન્સિલ સેલ છે કે નથી મોટો ઓલા બેટરીમાં ટોર્ચમાં આવતો એ સેલ છે, રાઈટ. તો ઈ જે સેલ છે એમાં તમે જુઓ ને તેમાં બધા લખ્યું હોય 1.2 વોલ્ટ 1.5 વોલ્ટ ને 2 વોલ્ટ ને ટૂંકમાં ઈ શું લખ્યું હોય કોષનો પોટેન્શિયલ, એમાંથી એટલું આપણને મળી શકે. હવે બીજું કે અહીંયા આ પ્રક્રિયાઓને ઉલટાવી શકાતી નથી. અહીંયા તમે જો આ Mn નો ઓક્સિડેશન આંક કેટલો થશે તો કે +4 થશે. અહીંયા Mn નો ઓક્સિડેશન આંક થશે +3. તો એમાં પ્રશ્ન થાય 3 કેમ તો કે ઓક્સિજન નો -2, OH નો -1, -2 ને -1 એટલે -3. તો આમનો કેટલો હોય તો કે +3. તો +4 માંથી +3 થાય છે એટલે રિડક્શન થાય છે, પણ પછી આને ઓક્સિડેશન કરાવી શકાતું નથી. આ પ્રક્રિયાને ઉલટાવી શકાતી નથી, કારણ કે ઉલટાવો તો પાછું આ બની ગયું, ઉલટાવો તો પાછું આ બની ગયું. ઉલટાવો અને પાછું મતલબ બાહ્ય ઊંચા બાહ્ય વિદ્યુત દબાણ હેઠળ જો આ પ્રક્રિયાને ઉલટાવી શકાય, ઊંચા બાહ્ય વિદ્યુત દબાણ હેઠળ જો આ પ્રક્રિયાને ઉલટાવી શકે તો પાછું આ મળી ગયું, તો પાછું કામ કરશે. તો એ ઊંચા બાહ્ય દબાણ હેઠળ આ પ્રક્રિયાને ઉલટાવવું એ ઘટનાને કહેવાય ચાર્જિંગ થિયરી. સમજાય છે? આ જે પ્રક્રિયા થઈ ને એ ડિસ્ચાર્જિંગ ની પ્રક્રિયા છે, કારણ કે આ કોષ કાર્ય કરે છે ત્યારની પ્રક્રિયા છે. અને કોષ કાર્ય કરતો જાય એમ કોષ ધીમે ધીમે શું થતો જાય તો કે ડિસ્ચાર્જ થતો જાય. તો આ ડિસ્ચાર્જિંગ ની પ્રક્રિયા છે, પરંતુ આમાં ચાર્જિંગ શક્ય નથી. ચાર્જિંગ શક્ય નથી એટલે જ તો આ પ્રાથમિક કોષનું ઉદાહરણ છે. અચ્છા, ઘણી વાર થી સર અમારે 1.5 વોલ્ટ 1.5 વોલ્ટ ની બદલે વધારે જોઈતું હોય, 3 વોલ્ટ જોઈતું હોય તો કેમ શ્રેણીમાં જોડાણ કરી શકાય? 4.5 વોલ્ટ જોતું હોય તો 3 સેલ ને જોડી દો. 6 વોલ્ટ બેટરીમાંથી જોઈતું હોય તો 4 સેલ જોડી શકાય. તમે જુઓ ને ટોર્ચ આવે આપણી, એ ટોર્ચમાં 1 2 3 અથવા અમુક 4 સેલ વાળી ટોર્ચ આવે. એમાં એક નાખો કોષ, એમાં ઉપરનો છેડો આવે, નીચેના છેડે બીજો કોષનો આવો જે ભાગ હોય, આ સળિયો સેજ બહાર નીકળતો હોય, એની ઉપર એલ્યુમિનિયમ કેપ કે સ્ટીલ જેવી દેખાતી કેપ મારી હોય, અને ઉપરનો આ ભાગ છે ને પછી વેક્સ થી અથવા મીણ થી એવા પ્લાસ્ટિક થી કવર કરેલો. જોયું તમે વચ્ચે બટન જેવું હોય, એ બટન ખોલો એટલે એ એક્ચ્યુઅલી કાર્બનનો સળિયો બીજા સેલ સાથે સંપર્કમાં આવી શકે એટલે બહાર રાખ્યો થોડો, રાઈટ. આ નાખો, એની પાછળ બીજો રાખો એટલે બીજાનો કાર્બનનો સળિયો અહીંયા ટચ થશે, એમ શ્રેણી જોડાણ થાય. એટલે 2 કોષ જોડો તો 3 વોલ્ટ મળે, 3 કોષ જોડો તો 4.5 વોલ્ટ મળે, 4 જોડો તો 15 ચોકુ 60 6 વોલ્ટ વિદ્યુત મળે, રાઈટ. એ તો તમારે કેટલું જોઈએ છે એ પ્રમાણે શ્રેણીમાં જોડાણ કરી શકાય છે, રાઈટ. So that was the Leclanche cell, dry cell, સૂકો કોષ આટલું છે. જો અહીંયા મેં જે લખ્યું છે એ બધું મેક્સિમમ નેસેસિટી, આટલી વસ્તુ તો થિયરીમાં જોશે ને જોશે. આ સિવાયનું તમારું વર્ણન લખવાનું છે, આટલું તો ઘટવું જોઈએ નહીં, રાઈટ. બીજો એક છે મર્ક્યુરી સેલ, એટલે કે મર્ક્યુરી કોષ, નાના બટન સેલ આવે, નાના બટન સેલ આવે ઘડિયાળમાં, હાથમાં પહેરવાની ઘડિયાળમાં અને લાઈક લેઝર લાઇટમાં અને ઓલા કાનમાં સાંભળતા હોય જે લોકોને તકલીફ હોય એનું જે પેલું
મીટર આવે, મશીન આવે એમાં હોય, બેરોમીટર કઈ પણ એકચ્યુઅલી બેરોમીટર ના હોય, રાઈટ? તો એ બધી નાની નાની વસ્તુમાં જે સેલ વપરાય છે બધા મર્ક્યુરી કોષ છે. અહીંયા તમે મર્ક્યુરી કોષની બહુ સરસ આકૃતિ જોઈ શકો છો. આમાં ન સમજે તો ટેક્સ્ટ બુકમાં જોઈ શકશો, રાઈટ? અહીંયા મર્ક્યુરી આમ તમે વ્યવસ્થિત જોવો ને તો કેક કાપી હોય એવો સીન લાગે. ઓકે, એટલે જે મર્ક્યુરી કોષ એટલે બટન કોષ આમ પડ્યો છે. હવે એમાં અંદર શું છે એ જોવા માટે આપણે શું કર્યું કે કેકમાં કેમ આપણે બટકું કરીએ, બસ એવી રીતે એક પીસ કટ કર્યો છે, વી કટ કર્યો છે, વી શેપ નું પીસ. અને ઈ વી શેપ નું પીસ આ કાઢ્યું છે, જો અહીંયાથી દેખાય છે. ઓકે, ચલો હવે ઈ જે છે એમાં શું જોઈએ તો કે સૌથી પહેલા તો ઈ જે વી શેપ નું કાઢ્યું છે એટલે પહેલું લેયર અંદરનું દેખાય છે. વી શેપ અહીંયા ઉપર આમ બહાર નીકળતી જ્વાળા નથી. ટેક્સ્ટ બુકમાં રેડ કલરનું બતાવ્યું છે, ઘણા એમ છે કે બહાર જ્વાળાઓ ડીંગાતી હોય, એવું નથી. ઓકે, આ આમ છે એકચ્યુઅલી, આ જે છે એ ક્યાં છે, આમ છે. ફાઇન. તો પહેલું જે લેયર આવશે એ શું છે, એનોડ. એનોડ ની ઉપર આ જે ઉપર સ્ટીલ નું લેયર એ શું છે, એનોડ કેપ છે. એટલે એનોડ ની ઉપર ઢાકેલી વસ્તુ એનોડ કેપ. આ જે આખું સાઈડ નું જે બધું દેખાય એ શું છે તો કે તો કોષ બનાવવા માટેનું મટીરીયલ, એટલે કોષ પાત્ર છે, કોષનું પાત્ર છે. પછી એનોડ ની નીચે આ જે છેલ્લું છે એ શું છે તો કે કેથોડ છે. અને એનોડ અને કેથોડ ની વચ્ચે જે પટ્ટો છે આવડો, આ એનોડ કેથોડ ની વચ્ચેનો જે પટ્ટો છે એ બેને જુદું પાડવાનું કામ કરે છે, કારણ કે બે અડી જાય તો પૂરું થઈ ગયું. એટલે એ સેપરેટ કરે છે બેને, અને સેપરેટ કરતી વસ્તુ છે એટલે એને સેપરેટર કહેવાય. ગુજરાતી કહેલું છે મસ્ત એનું અલગકારક અથવા અલગતાકારક. અલગકારક અથવા અલગતાકારક એટલે સેપરેટર which separates cathode and anode. અને એમની વચ્ચે જો ખાલી જગ્યા ક્યાંય વધતી હોય તો એને ગાસ્કેટ થી ભરવામાં આવે છે. પ્રિન્ટિંગ મિસ્ટેક નથી, એ ગાસ્કેટ જ છે, બાસ્કેટ નથી. ઓકે, ગાસ્કેટ ની ડેફિનેશન આવી શકાય, the material which is used to fill the vacant space in between two surfaces. It is a material which is used to fill the vacant space in between two surfaces. બે સપાટીઓ વચ્ચે ખાલી જગ્યા પૂરવા માટે વપરાતો પદાર્થ એને કહેવાય ગાસ્કેટ. બે સપાટી વચ્ચે ખાલી જગ્યા પૂરવા માટે વપરાતો પદાર્થ એને કહેવાય ગાસ્કેટ, રાઈટ? એમાં શું પ્રક્રિયા થશે તો કે ભાઈ એનોડ શેનો બનેલો છે તો કે એનોડ છે ઝિંક સરસનો બન્યો છે. એનોડ શેનો બન્યો હશે તો કે ઝિંક સરસનો બનેલો છે, અથવા ZnHg સરસ, ઝિંક મર્ક્યુરી સરસ પણ બોલાય. કેથોડ શેનો બન્યો છે તો કે મર્ક્યુરી ઓક્સાઇડ અને કાર્બનની લુગદી, એટલે HgO ની લુગદી છે અને કાર્બન છે. એટલે કેથોડ આમ તો કાર્બન નો બન્યો છે જેમ આમાં બન્યો છે. અને વિદ્યુત વિભાજન તરીકે એટલે બાકીનું મટીરીયલમાં શું ભર્યું હશે તો કે KOH અને ZnO ની લુગદી ભરી હશે. અહીંયા એનોડ ઉપર શું પ્રક્રિયા થાય છે તો કે એનોડ છે ઝિંક સરસનો બન્યો છે એટલે ZnHg plus 2OH minus which gives ZnO plus H2O plus 2 electrons. બે ઇલેક્ટ્રોન દાન કરે છે, બે ઇલેક્ટ્રોન દાન કરે છે એટલે ઓક્સિડેશન. ઓક્સિડેશન એટલે એનોડ ઉપર થાય, રાઈટ? તો ZnHg છે એ 2OH minus મેળવશે. પ્રશ્ન થઈ ક્યાંથી આવ્યો તો કે હમણાં આવશે. એમાંથી ZnO પાણી અને બે ઇલેક્ટ્રોન. કેથોડ શેનો બન્યો છે તો કે કાર્બનનો બન્યો છે, પણ કાર્બન તો ગ્રેફાઇટ તો નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ છે, એ પ્રક્રિયામાં ભાગ નહીં લે. એની બદલે ભેગું આપણે રાખ્યું છે સપોર્ટિંગ મટીરીયલમાં HgO. તો HgO પછી અહીંયાથી છૂટું પડતું H2O અને બે ઇલેક્ટ્રોન. H2O અને બે ઇલેક્ટ્રોન એ બધા ભેગા થઈને શું બનાવશે તો કે મર્ક્યુરી લિક્વિડ બનાવશે. બે OH માઈનસ છૂટા પડશે, એ બે OH માઈનસ પાછા ઓમાં વપરાય છે, રાઈટ? તો HgO plus H2O plus 2 ઇલેક્ટ્રોન gives Hg liquid plus 2H minus. આખી પ્રક્રિયા લખવી હોય તો શું થાય છે આખી પ્રક્રિયામાં તો કે આખી પ્રક્રિયામાં એવું થાય છે ZnHg plus HgO. જો અહીંયાથી H2O ઇલેક્ટ્રોન કેન્સલ, 2OH minus કેન્સલ. શું વધે છે તો કે ZnHg plus HgO gives ZnO plus Hg liquid, રાઈટ? અને આ જે મર્ક્યુરી સેલ છે એનો પોટેન્શિયલ કેટલો છે 1.35 વોલ્ટ. અને જ્યારે આમને વધારે જોઈતું હોય તો એમને પણ સેમ શ્રેણી જોડાણમાં, આપણી ઘડિયાળમાં બે સેલ હોય, બટન સેલ 3 હોય, લેઝરમાં સેમ એવી રીતે લેઝર લાઇટમાં, રાઈટ? તો વધારે જરૂરિયાત હોય ત્યારે એમને શ્રેણીમાં જોડી શકાય છે. અચ્છા, બીજું એક કે અહીંયા આ કોષને સૂકો કોષ કહેવામાં આવે છે, પણ સૂકો કોષ નથી, એમાં લુગદી લીધી છે. લુગદી હંમેશા કેવી ભીની હોય. શું નામ સૂકો કોષ છે સૂકો નહીં, કારણ કે સૂકો હોય તો પછી ઇલેક્ટ્રોનની અવર જવર અને ટ્રાન્સફર ને એવું કંઈ થશે નહીં, રાઈટ? એટલે ખાસ આ પ્રાથમિક બેટરીના બંને ઉદાહરણ છે, બે એકવાર વપરાઈ જાય, ડેડ થઈ જાય, એમની ક્ષમતા પૂરી થઈ જાય, પછી ફેંકી દેવાના હોય. એમને ચાર્જ કરી શકાતા નથી, એટલે ફરી ઉપયોગમાં લઈ શકાતા નથી, એટલે એ લોકો પ્રાથમિક કોષના ઉદાહરણ છે, રાઈટ? નેક્સ્ટ ટાઈમ આપણે જોશું સેકન્ડરી સેલ, એટલે કે દ્વિતીયક બેટરી, દ્વિતીયક કોષ. ઓકે, આમનો સ્ક્રીનશોટ લઈને નોટ ડાઉન કરી નાખજો પ્લીઝ. થેન્ક યુ.
તો સૌથી પહેલો ક્વેશ્ચન કે આપણે ઓલમોસ્ટ ચેપ્ટરમાં ઘણી બધી ચર્ચાઓ કરી ગયા છે. લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કર્યું હતું પ્રાથમિક કોષ. મૂળ ટોપિક ચાલે છે બેટરી. બેટરીમાં આપણે બે પ્રકારની બેટરી કીધી, પ્રાઇમરી સેલ્સ અને સેકન્ડરી સેલ અથવા પ્રાઇમરી બેટરીઝ એન્ડ સેકન્ડરી બેટરીઝ. પ્રાઇમરી બેટરી માટે આપણે એવું કીધું કે જે કોષને ચાર્જિંગ ન કરી શકાય, એકવાર ઉપયોગ થાય, એકવાર મૃત પાય બને પછી એમને ફરીથી પુનર્કાર્યાન્વિત ન કરી શકાય, મતલબ ફરીથી ઉપયોગમાં ના લઈ શકાય. પ્રાથમિક એ આપણે ઓલરેડી ભણી ગયા. એમાં આપણે ભણ્યા સૂકો કોષ એટલે કે લેક્લાન્સે કોષ અને મર્ક્યુરી કોષ. આજે આપણે એમાં બીજો પ્રકાર ભણવાનો છે સેકન્ડરી સેલ એટલે કે દ્વિતીયક કોષ. તો સૌથી પહેલો ક્વેશ્ચન એ થાય કે દ્વિતીયક કોષ કહેવાય કોને? તો કે દ્વિતીયક કોષ એટલે જે કોષ છે એ કાર્ય કરે, ધીમે ધીમે કોષ છે એ મૃત બને, પણ જેવો કોષ મૃત બને એટલે ફરી પાછું તમે એને કાર્યાન્વિત કરી શકો. ટૂંકમાં એકવાર બેટરી વર્ક કરે અને જો એ ધીમે કરતા ડેડ થાય, બેટરી ઉતરી જાય દેશી ભાષામાં, તો ફરી પાછું તમે એને ચાર્જિંગ કરી શકો. ચાર્જિંગ કરો એટલે બેટરી પાછી કામ કરવા માંડે, વળી પાછી બેટરી કામ કરે, વળી પાછું બેટરી ઉતરી જાય, વળી તમે એને ચાર્જિંગ કરી શકો. એવા પ્રકારનું જે કોષ છે, એવા પ્રકારની જે બેટરી છે એમને દ્વિતીયક કોષ કહેવાય. ટૂંકમાં દેશી ભાષામાં જેનું ચાર્જિંગ કરી શકાય ને એને દ્વિતીયક કોષ કહેવાય. રાઈટ? ચાર્જિંગ કેમ થતું હોય? તો કે એકવાર પ્રક્રિયા થઈ, કોષ કાર્ય કર્યો, બેટરીએ કાર્ય કર્યું, એ દરમિયાન જે પ્રક્રિયા થતી હોય એને ડિસ્ચાર્જિંગ પ્રક્રિયાઓ કહેવાય. અને એ ડિસ્ચાર્જ થઈ ગયા પછી તમે ઊંચા બાહ્ય વિદ્યુત દબાણ હેઠળ એ પ્રક્રિયાઓને જે ઉલટાવી શકો, તો એ ઉલટાવવાની જે પ્રક્રિયા થઈ ને એને ચાર્જિંગની પ્રક્રિયા કહેવાય. ઉલટાઈ જાય એટલે પાછું જે પહેલા હતું એ નહીં આવી જાય, એ નહીં આવી જાય, વળી પાછો કોષ કાર્ય કરવા માંડે. રાઈટ? એમાં આપણે દ્વિતીયક કોષમાં બે ભણવાના છે. પહેલું છે લેડ સંગ્રાહક કોષ, બીજું છે નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ. દ્વિતીયક કોષમાં બે ભણવાના છે, લેડ સંગ્રાહક કોષ અને નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ. પહેલું ભણીએ લેડ સંગ્રાહક કોષ. લેડ સંગ્રાહક કોષમાં એક પાત્ર લેવામાં આવે, એની અંદર લેડની પટ્ટી એનોડ અને કેથોડ તરીકે લેવામાં આવે. જનરલી છિદ્રાળુ લેડ લીધું હોય, સ્પોન્જી મટીરીયલ, મતલબ છિદ્રો વાળું હોય એવું મટીરીયલ. એવી લેડ ધાતુની બનેલી પટ્ટીઓ એનોડ અને કેથોડ તરીકે લેવામાં આવે. કેથોડ તરીકે જે લેડની પટ્ટી લીધી હોય એના ઉપર PbO2 નું પડ ચડાવેલું હોય, લેડ ઓક્સાઇડનું. કેથોડ તરીકે જે પટ્ટી છે એના ઉપર લેડ ઓક્સાઇડનું પડ ચડાવેલું છે, બંને છિદ્રાળુ પટ્ટીઓ જ હોય. અને આ બે લેડની પટ્ટીઓને સલ્ફ્યુરિક એસિડ H2SO4 ના દ્રાવણમાં ડુબાડેલી હોય. H2SO4 નું દ્રાવણ કેટલું હોય? તો કે 38% સાંદ્રતા ધરાવતું સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ લીધેલું હોય. 38% સાંદ્રતા ધરાવતું સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ. રાઈટ? અચ્છા, તમારી ટેક્સ્ટ બુકમાં જે ડાયાગ્રામ હશે થોડો જુદો હશે, એટલે તમારો લઈ આપણે કારમાં એમાં વપરાય ને એવી બેટરી હશે, એ થોડીક આમ બેટરી તોડીને બતાવી એવી ડાયાગ્રામ હશે. અમે થોડો સિમ્પલ દોર્યો છે. રાઈટ? હવે ક્વેશ્ચન એ થાય કે આમાં પ્રક્રિયા શું થતી હોય? જેમ ગઈકાલે આપણે ભણ્યા હતા કે કોષમાં સૌથી વધારે યાદ રાખવાની વસ્તુ શું તો કે એની રાસાયણિક પ્રક્રિયાઓ, કોણ એનોડ, કોણ કેથોડ વગેરે. તો આમની રાસાયણિક પ્રક્રિયા શું થશે? તો કે એનોડ શેનો બન્યો? તો કે લેડનો બન્યો છે. તો એનોડ ઉપર પ્રક્રિયા થશે Pb+SO4-2 સલ્ફેટ આયન. ઈ ભેગા થઈને બનાવશે PbSO4 અને બે ઇલેક્ટ્રોન મુક્ત કરશે. ઇલેક્ટ્રોન દાન કરે એટલે ઓક્સિડેશન પ્રક્રિયા. ઓક્સિડેશન હોય તો જ એનોડમાં લખ્યું, ચોખ્ખી વાત છે. પ્રશ્ન થાય સાહેબ એનોડ તો ખાલી Pb નો તો આ SO4 ક્યાંથી આવ્યો? તો કે દ્રાવણમાંથી. ક્યાંથી આવ્યા? દ્રાવણમાંથી. રાઈટ? તો Pb+SO4-2 gives us PbSO4+2 ઇલેક્ટ્રોન. રાઈટ? કેથોડ ઉપર શું પ્રક્રિયા થાય? તો કે કેથોડ ઉપર કોણ છે? તો કે PbO2 છે. તો અહીંયા PbO2 વર્ક કરશે, SO4-2 અને H+. તો પ્રશ્ન થાય કે આમાં SO4 ને H ક્યાંથી આવ્યો? તો કે એ ક્યાંથી આવ્યો? તો કે દ્રાવણમાંથી. કારણ કે દ્રાવણમાં H2SO4 છે, એમાં H+ ને SO4-2 જોવાના. રાઈટ? તો કેથોડ ઉપર PbO2 નું બનાવ્યું પડ ચડાવેલું છે, તો એ PbO2 SO4-2 અને H+. અને આમાંથી જે ઇલેક્ટ્રોન ગુમાવાય છે એ ઇલેક્ટ્રોન પાછા અહીંયા મેળવાય છે. બધું જ ભેગું થઈને શું બનાવશે? તો કે PbSO4 અને પાણી. તો આમ તમે જોવા જાવ તો આ એક એવો કોષ છે. કેવો કોષ છે? એવો કોષ છે કે જેમાં એનોડ અને કેથોડ બંને ઉપર એક સરખી પ્રોડક્ટ મળે. એનોડ ઉપર PbSO4 મળ્યું અને કેથોડ ઉપર PbSO4 બને છે. આમની ટોટલ રિએક્શન લેવા જાવ તો Pb plus PbO2 plus 2H2SO4 gives us 2PbSO4 plus 2H2O. રાઈટ? ઈ ક્યાંથી એવું કે સર બે H2SO4 તો કે લીધા જ નથી? તો કે આ રહ્યા SO4 બે વાર અને ચાર વાર H+.
બે ભેગું થઈને શું બનાવશે 2H2SO4 એમાંથી શું બનશે તો કે PbSO4 2H2O રાઈટ આ કુલ પ્રક્રિયા છે હવે આ જે કોષ છે એમાં સામાન્ય રીતે એનો પોટેન્શિયલ લગભગ 2 વોલ્ટ જેટલો હોય છે કેટલો હોય 2 વોલ્ટ જેટલો અને આમાં જો તમારે ક્ષમતા વધારવી હોય તો આનું પણ શ્રેણી જોડાણ કરી શકાય હવે આના શ્રેણી જોડાણમાં એક મસ્ત વસ્તુ શું ખબર છે હવે અલગ અલગ કોષ નહીં બનાવો આ પાત્ર જે છે ને પાત્ર મોટું લઈ લેવાનું અને એનોડ અને કેથોડની સંખ્યા વધારી દેવાની એક એનોડ ને એક કેથોડ તો શું થયું તો કે 2 વોલ્ટ હવે શું કરીએ તો કે 2 એનોડ ને 2 કેથોડ ડૂબાડી દઈએ તો કોષની ક્ષમતા કેટલી થઈ જશે 4 વોલ્ટ 3 એનોડ ને 3 કેથોડ તો કોષની ક્ષમતા કેટલી થઈ જશે 6 વોલ્ટ આવી રીતે કારની બેટરીમાં બસ ને ટ્રકની બેટરી હોય ને એમાં સામાન્ય રીતે હવા 11 કે 12 જોડેલા હોય એટલે 11 દુ 22 અથવા 12 દુ 24 22 થી 24 વોલ્ટ ઉત્પન્ન કરતી બેટરી હોય એમાં આવી રીતે એક મોટું પાત્ર હોય એની અંદર 5 6 12 11 જોડેલા હોય તમે તમારા વાહનની બેટરી જોઈ હોય બાઇકની ને એમાં તમે જોશો તો ઓડી વ્હાઈટ પેટી હોય એમાં એક બાજુની લાઈન 5 6 ની હોય એમાં પ્લસ દોર્યા હોય સામે માઈનસ દોર્યા ટૂંકમાં કાઈ નથી એક પાત્રમાં 5 એનો 5 કેથોડ જોડ્યા છે એટલે 5 ગુણ્યા 10 વોલ્ટ ઉત્પન્ન કરી શકે સમજાય છે ઓકે બીજું કે આ કોષ કાર્ય કરે ને એ દરમિયાન સલ્ફ્યુરિક એસિડ છે ને એમની ઘનતામાં ઘટાડો થતો જતો હોય હવે દ્રાવણની ઘનતા ઘટતી જાય એટલે અમુક સમયે તમારે શું કરવું પડે તો કે અમુક સમયે એ દ્રાવણ ઉમેરવું પડે એટલે તમે જો બેટરી છે ને એ વર્ક કરતી એનું કાર્યક્ષમતા ઘટે ને તો બે રીતે થાય એક તમે બેટરી ચાર્જ કરાવો અને અમુક વખતે તમે બોલતા કે બેટરીમાં પાણી નાખ્યું પાણી એટલે સાદું પાણી ડબલું ભરીને નાખતી એવું ના હોય બેટરીમાં પાણી નાખ્યું એટલે તો કે એસિડિક પાણી એટલે સલ્ફ્યુરિક એસિડ ઉમેરે શું કામ તો કે બેટરી કોષ કાર્ય કરતો જાય એ દરમિયાન એમના દ્રાવણની ઘનતા ઘટતી જાય તો જાળવી રાખવા માટે શું કરવું પડે તો કે બેટરીમાં પાણી નાખ્યું એમ આપણે દેશી ભાષામાં કહીએ ઓકે એટલે એકચ્યુઅલી સલ્ફ્યુરિક એસિડનું 38% W/W સાંદ્રતા ધરાવતું દ્રાવણ ઉમેરવું પડે 38% W/W સાંદ્રતા ધરાવતું H2SO4 નું દ્રાવણ એક બીજું કે ચલો એકવાર બેટરીએ કામ કર્યું આ બધું બની ગયું કામ પૂરું તો આ ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા છે હવે ચાર્જિંગની પ્રક્રિયા કરવી હોય તો શું થાય તો કે ચાર્જિંગની પ્રક્રિયા એટલે ઊંચા બાહ્ય વિદ્યુત દબાણ એટલે આપણે મોબાઈલ ચાર્જ કરીએ એવું કરીએ તો કે ઊંચું બાહ્ય દબાણ પ્લગમાં રાખો પિન મોબાઈલમાં ભરો ચાર્જ ચાલુ કરો બાહ્ય ઊંચું વિદ્યુત દબાણ આપ્યું પ્રક્રિયા અંદર થઈ ગઈ ઉલટાવી નાખી એટલે વળી પાછો કોષ ચાર્જ થઈ ગયો વળી પાછો કામ કરે ડિસ્ચાર્જ થાય ચાર્જ થાય ડિસ્ચાર્જ આઈ આમાં અમે એટલી બધી વાર ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ ન થાય પણ એકવાર ડિસ્ચાર્જ થઈ ગઈ પછી તમે બેટરી ચાર્જિંગમાં આવો ચાર્જિંગમાં કરો એટલે શું કરે તો ઊંચા બાહ્ય વિદ્યુત દબાણ એટલે પ્રક્રિયાને ઉલટાવી નાખે અચ્છા માની લો કે તમને આ જે બે પ્રક્રિયા દેખી છે ડિસ્ચાર્જિંગની દેખી છે પણ માની લો કે તમને ચાર્જિંગની પ્રક્રિયા પૂછે તો પૂછે તો આવડે કેમ આવડે તો કે આની ઊંધી લખ નાખો PbSO4 + 2 electrons gives Pb+SO4 - 2 અને આની ઊંધી લખ નાખો તો PbSO4 + 2H2O gives PbO2 + SO4 - 2 + H++ electrons રાઈટ પણ ઉલટાવીને જે પ્રક્રિયા લખો એનોડની જે હશે એને કેથોડ કહેવાશે કેથોડની જે હશે એનોડ કેમ તો કે એમ ભાઈ કારણ કે આને ઉલટાવીને લખો ને એટલે PbSO4 + 2 electrons it means they are gaining the electrons ઇલેક્ટ્રોન મેળવે છે ઇલેક્ટ્રોન મેળવે તો કઈ પ્રક્રિયા થાય રિડક્શન થાય અને રિડક્શન ક્યાં થાય તો કે કેથોડ ઉપર તો ઉલટાવીને જે પ્રક્રિયા લખશો એ કઈ થઈ જશે કેથોડની ઉલટાવીને જે પ્રક્રિયા લખશો પણ ઇલેક્ટ્રોન ગુમાવાય છે એટલે ઓક્સિડેશન ક્યાં એનોડ ઉલટાવીને જે પ્રક્રિયા લખશો કેથોડની એ શેની થઈ જશે એનોડની તો ચાર્જિંગ પ્રક્રિયામાં એનોડ કેથોડની પ્રક્રિયા હોય ઊંધી પ્રક્રિયા સોરી ડિસ્ચાર્જિંગમાં જે એનોડ કેથોડની પ્રક્રિયા હોય એની ઊંધી કરી નાખો અને એનોડ ને કેથોડ ને એનોડ કરી દો એટલે એની ચાર્જિંગ પ્રક્રિયાઓ થાય રાઈટ ફાઇન આ એક લેડ સંગ્રાહક કોષ થયો લેડ સ્ટોરેજ સેલ એવી જ રીતે બીજો છે નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ એમાં આ લોકોએ તમને સરળતા આપવાનું વિચાર્યું છે કેમ વિચાર્યું છે તો કે એમાં કાંઈ આપ્યું જ નથી જાજુ રાઈટ એમાં ખાલી આપણને એટલી ખબર પડે નિકલ અને કેડમિયમ નો ઉપયોગ થયો બીજું નિકલ કેડમિયમ કોષ છે ને એમની કાર્યક્ષમતા અને લાઈફ આયુષ્ય ઈ લેડ સંગ્રાહક કોષ કરતા વધુ છે આમનું વિચારનું આયુષ્ય લાઈફ વર્કિંગ કેપેસિટી લેડ સંગ્રાહક કોષ કરતા વધુ છે લેડ સંગ્રાહક કોષ કરતા વધુ હોય તો પછી એનો જ ઉપયોગ કરાય પણ છતાં એનો ઉપયોગ કરતા નથી કા તો કે એને બનાવવો બહુ મોંઘો છે કોસ્ટલી છે અને એટલો બધો મોંઘો છે એટલે આપણે એનો ઉપયોગ કરતા નથી મોટા ભાગે લેડ સંગ્રાહક કોષનો ઉપયોગ ચાલે પણ નિકલ કેડમિયમ સંગ્રાહક કોષની લાઈફ એના કરતા વધુ છે પણ બનાવવો બહુ મોંઘો છે બીજું આમાં એનોડ ઉપર હું તો કે કોઈ પ્રક્રિયાને ડાયરેક્ટ કુલ પ્રક્રિયા આપી દીધી નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ પ્રક્રિયા કરતો તો આ પ્રક્રિયા થાય કઈ આ
શું પ્રક્રિયા એવી છે તો કે cadmium solid plus 2 NiOH thrice solid gives us cadmium oxide plus NiOH twice plus H2O, રાઈટ? કે આ છે એમાંથી આ બનતું હોય. અચ્છા, તો આ પ્રક્રિયા એક તમારે યાદ રાખવાની રહી. હવે પ્રશ્ન થાય સાહેબ આમાં એનોડ તરીકે કોણ ને કેથોડ તરીકે, તો કે તો પ્રક્રિયાના પૂછો તો જવાબ આપે. કેમ આપે? તો કે દાખલા તરીકે કેડમિયમ માંથી શું બને છે? તો કે કેડમિયમ માંથી બને છે કેડમિયમ ઓક્સાઇડ. જો આ પ્રક્રિયા સીધી જ લખવાની છે, મારે જગ્યા નથી એટલે નીચે લખીએ છે, રાઈટ? વળી ઘણા પાછા અહીં કે છે બાપ સીધી પ્રક્રિયાનું લખી તા કેમ આમ EM, ઓકે, જગ્યા નથી એટલે. કેડમિયમ માંથી શું બને છે? તો કે કેડમિયમ ઓક્સાઇડ. અચ્છા, કેડમિયમ નો ઓક્સિડેશનાંક કેટલો? તો કે 0. કેડમિયમ ઓક્સાઇડ નો ઓક્સિડેશનાંક કેટલો? તો કે +2. તો કેડમિયમ નો ઓક્સિડેશનાંક 0 માંથી +2 0 માંથી +2 એટલે વધ્યો. વધે છે મતલબ ઇલેક્ટ્રોન ગુમાવતો હોય. ઇલેક્ટ્રોન ગુમાવતું હોય મતલબ ઓક્સિડેશન થતું હોય. ઓક્સિડેશન ક્યાં થાય? તો કે એનોડ ઉપર. મતલબ કેડમિયમ છે ને ઈ એનોડ તરીકે વર્તતો હોય છે. સમજાય છે? ફાઇન. હવે NiOH થ્રાઇસ એમાં નિકલ નો ઓક્સિડેશનાંક કેટલો? તો કે +3. ઈ કેમ ખબર પડે? તો કે ગોખી નાખે એમ ન હોય. OH નો ઓક્સિડેશનાંક કેટલો? તો કે -1. એવા 3 ભેગા થાય એટલે કેટલો? તો કે -3. ઈ -3 તો આનો કેટલો હોય? તો કે +3. અને NiOH ટ્વાઇસ નો કેટલો? તો કે +2. તો નિકલ +3 માંથી +2 થાય છે. નિકલ નો ઓક્સિડેશનાંક તો કે ઘટે છે. નિકલ નો ઓક્સિડેશનાંક ઘટે છે તો મતલબ ઇલેક્ટ્રોન મેળવાતો અથવા રિડક્શન થતું હોય. રિડક્શન ક્યાં થાય? તો કે કેથોડ ઉપર. મતલબ નિકલ નું શું હશે? તો કે કેથોડ હશે. મતલબ નિકલ કેડમિયમ સંગ્રાહક કોષમાં કેડમિયમ નો એનોડ બનેલો હોય અને નિકલ નો કેથોડ બનેલો હોય. આ કોષ છે એમાં આટલું રાખ્યું છે, રાઈટ? બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એમાં આકૃતિ આપી જેમાં એકને એનોડ કીધું, એકને કેથોડ કીધું, એકને સેપરેટર કીધું, બાકી કઈ કીધું નથી. ડુ નોટ ચિંતા, રાઈટ? તો પ્રાથમિક કોષ કયો કે જેમાં ચાર્જિંગ ન કરી શકાય, એકવાર કોષનો ઉપયોગ થયો પછી કાઈ થાય નહીં. દ્વિતીય કોષ કે જેમાં એકવાર કોષનો ઉપયોગ થઈ જાય, કોષ ડિસ્ચાર્જ થઈ જાય, પાછું એને ચાર્જિંગ કરી શકાય છે. નેક્સ્ટ છે ફ્યુઅલ સેલ. ફ્યુઅલ સેલ એટલે બળતણ કોષ. બળતણ કોષ અથવા ફ્યુઅલ સેલ, રાઈટ? તો પહેલો વાત કે બળતણ કોષ છે એના ઉપર કાર્ય કરે. કઈ રીતે કરે? તો કે એની પહેલા આપણે છે ને અત્યારની જે સિસ્ટમેટિક આપણે ઉર્જા મેળવવી છે, વિદ્યુત ઉર્જા, એની થોડી ચર્ચા કરીએ કે સામાન્ય રીતે વીજળી કઈ રીતે ઉત્પન્ન કરવામાં આવે. તો કે આપણને ખબર છે કે મોટા ભાગે અત્યારે આપણે અહીંયા કોલસામાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે. જે થર્મલ પાવર સ્ટેશન છે એમાં કોલસાને બહુ મોટા જથ્થામાં સળગાવવામાં આવે. હવે કોલસો બહુ મોટા જથ્થામાં સળગે એટલે એમાંથી હીટ ઉત્પન્ન થાય, ગરમી ઉત્પન્ન થાય. એ ગરમી છે એ પાણીને આપવામાં આવે. એ ગરમી છે એ પાણીને આપવામાં આવે એટલે પાણી ગરમ થાય. પાણી ગરમ થાય એટલે એની વરાળ બને. ઈ જે વરાળ બને એનાથી ટર્બાઇન ફરે. ઈ જે ટર્બાઇન ફરે એનાથી વિદ્યુત જનરેટ થાય અને પછી આપણે વિદ્યુત, એટલે કોલસો એને સળગાવવો, એની ગરમી, એનાથી પાણી, પાણીની વરાળ, વરાળથી ટર્બાઇન, ટર્બાઇનથી વિદ્યુત, કેટલા બધા સ્ટેપ થાય ને ત્યારે આપણને વીજળી મળે. અને એટલે જ આ જે પદ્ધતિ છે એની ક્ષમતા મહત્તમ 35 થી 40% છે. 40% આપણને ડેટા કદાચ આપ્યો હશે ટેક્સ્ટ બુકમાં, રાઈટ? મેક્સિમમ 40% વીજળી ઉત્પન્ન થાય. 60% નો તો ચોખ્ખો લોસ, નફો નહીં, લોસ. એટલે જ આપણે જે વીજળીના દર છે એ વીજળી ઉત્પન્ન કરવામાં જે ખર્ચો થાય એના જ છે. બીજું કઈ તો વીજળી ઉત્પન્ન થાય. હવે ત્યાંથી આપણા ઘર સુધી વીજળી પહોંચે તો ઈ આ જે તાર મારફતે એમાં પહોંચતી હોય તો ઈ જ્યારે એમાં વિદ્યુતનું વહન થાય ત્યારે જે લોસ થાય ઈ તો પાછો અલગ, રાઈટ? એટલે આપણે એવું વિચાર્યું ભાઈ એવું કંઈક ગોતો ને કે જેથી કરીને આ આટલા બધા, અને બીજું કે એક સ્ટેપ, બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ, ચોથું સ્ટેપ, કોલસો સળગે, ગરમી, પાણી, વરાળ, ટર્બાઇન, વિદ્યુત, જેમ સ્ટેપ વધતા જાય દરેક સ્ટેપમાં પહેલામાંથી બીજું કઈ 100% તો થાય નહીં, બીજામાંથી ત્રીજું 100% તો થાય નહીં, ત્રીજામાંથી ચોથું 100% તો થાય નહીં, ચોથામાંથી પાંચમું, એમ જેટલા સ્ટેપ થતા જાય એટલો વ્યય થતો જાય. તો કે મૂળ પ્રશ્ન છે કે સાહેબ એવું કંઈક ગોતીએ, એવી કંઈક વસ્તુ વિચારીએ કે જેમાં ફટાફટ થાય. રાસાયણિક ઉર્જાનું સીધું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર, ગેલ્વેનિક કોષ કામ કરે. રાસાયણિક ઉર્જાનું સીધું જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી નાખે તો કે ગેલ્વેનિક કોષ એના કામ કરે તો કે ઈ સિદ્ધાંત લાગુ પડે. લ્યો સીધું એક જ સ્ટેપમાં રૂપાંતર થાય એટલે જે લોસ થવાની સંભાવનાઓ છે એ ઘટી જાય. લોસ થવાની સંભાવનાઓ ઘટી જાય એટલે એની પ્રોડક્ટિવિટી વધી જાય. તો એના માટે આપણે પસંદ કર્યો છે કોને? તો કે બળતણ કોષ.
એમાં સામાન્ય રીતે બળતણ તરીકે કોને લેવામાં આવે તો કે એમાં સામાન્ય રીતે બળતણ તરીકે હાઇડ્રોજન લેવામાં આવે અથવા મિથેન લેવામાં આવે અથવા મિથેનોલ લેવામાં આવે. હાઇડ્રોજન અથવા મિથેન અથવા મિથેનોલ બળતણ તરીકે પસંદ કરવામાં આવે. એમાં સામાન્ય રીતે કઈ રીતે કામ થતા હોય તો કે રાસાયણિક ઉર્જાનું સીધું જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. ફરી એકવાર રાસાયણિક ઉર્જાનું સીધું જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. રાઈટ. એક ચર્ચા કરીએ એમાં પાછું પર્ટિક્યુલર આ બધું છે એમાંથી સૌથી સક્સેસફુલ હોય તો એમાં હાઇડ્રોજન બળતણ કોષ છે એ સૌથી સફળ રીતે કાર્ય કરે છે. તો એની એક સામાન્ય અહીંયા આપણને ડાયાગ્રામ બતાવ્યો છે કે પાત્ર હોય એમાં બે બાજુ એક બાજુ એનોડ અને એક બાજુ કેથોડ વિદ્યુત ધ્રુવ તરીકે રાખેલું હોય. આ સામાન્ય રીતે પોરસ મટીરીયલ હોય એટલે છિદ્રાળુ પડદો રાખ્યો હોય. એમાં એક બાજુ છિદ્રાળુ પડદો એનોડ તરીકે વર્તતો હશે, એક બાજુ છિદ્રાળુ પડદો કેથોડ તરીકે વર્તતો હશે. એનોડ જે હોય એ બાજુથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે, કેથોડ જે હોય એ બાજુથી ઓક્સિજન વાયુ પસાર કરવામાં આવે. વચ્ચે અહીંયા NaOH નું અતિ સાંદ્ર દ્રાવણ ભર્યું હોય. વચ્ચે NaOH નું અતિ સાંદ્ર દ્રાવણ ભર્યું હોય અને આ એનોડ અને કેથોડ મારફતે H2 અને O2 જ્યારે સંપર્કમાં આવે, H2 અને O2 જ્યારે સંપર્કમાં આવશે ત્યારે એમાંથી શું બને તો કે પાણી બને અને ઈ પાણી વરાળ તરીકે છૂટું બને. અને જ્યારે પાણી બને ત્યારે એમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય. પાણી બને ત્યારે સાથે હીટ રિલીઝ કરે. ઈ જે હીટ રિલીઝ થાય છે ને ઈ હીટ આપણને વિદ્યુત તરીકે મળે છે અને એટલે ટૂંકમાં ઈ જે ઊર્જા ઉત્પન્ન થાય છે બરાબર બહુ મોટા પ્રમાણમાં ઉત્પન્ન થાય. એટલે ક્યારે તો કે જો આ દાખલા તરીકે H2 આ O2 H2 અને O2 ની પ્રક્રિયા થાય એમાંથી પાણી બને સાથે 571.70 કિલો જૂલ પ્રતિ મોલ. એક મોલમાંથી 571.70 કિલો જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય અને ઈ ઉષ્મા છે ઈ આપણને વિદ્યુત તરીકે મળતી હોય છે. ઓકે એટલા કિલો જૂલ વિદ્યુત આપણને મળે. તો ઈ 571.70 કિલો જૂલ ઉષ્મા મળે અથવા વિદ્યુત મળે તો ઈ જે વિદ્યુત છે ઈ આપણે અહીંયા બળતણ કોષની નિપજ તરીકે મળતું હોય. એમાં જ આપણને રસ છે. તો ઈ H2 અને O2 કામ કરે. કેમ? અને બીજું કે ઈ જે એનોડ અને કેથોડ લીધા છે જે છિદ્રાળુ પડદા લીધા છે ઈ છિદ્રાળુ પડદામાં પ્લેટિનમ ધાતુ અથવા પેરેડિયમ ધાતુ છે એનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરેલો હોય. આનો પાવડર છે એમાં છાટેલો હોય, પાવડર લગાવેલો હોય એની સપાટી પર જે ઉદ્દીપક તરીકે કાર્ય કરી H2 અને O2 ની પ્રક્રિયા વધુ સરળ બનાવશે અને પાણી બનવાની પ્રક્રિયા વધુ સરળ થાય છે. રાઈટ. પ્રક્રિયા કેમ થતી હોય તો કે કેથોડ ઉપર શું લીધું છે તો કે O2 તો કે કેથોડ ઉપર O2 પાણી અને 4 ઇલેક્ટ્રોન આ બધું ભેગું થઈને શું બનાવે તો કે 4OH- બનાવે. અને એનોડ ઉપર શું લીધું છે તો કે હાઇડ્રોજન તો હાઇડ્રોજન + 4 આમાં જે 4OH- બન્યા એ અહીંયા ઉપયોગમાં આવે તો કે H2 + 4OH- ઈ બધે ભેગા થઈને શું બનાવે તો કે પાણી અને ઇલેક્ટ્રોન. ઈ પાણી અને ઇલેક્ટ્રોન તો કે ઈ પાણી અને ઇલેક્ટ્રોન પાછું અહીંયા કામમાં આવે. આ જે OH- બન્યું ઈ પાછું અહીંયા કામમાં આવે. રાઈટ. તો આમ તો H2 નો O2 જ છે એમાંથી પાણી અને OH- ની સામસામી પ્રક્રિયાઓ થાય છે. કુલ પ્રક્રિયા શું થાય તો કે H2 2H2 + O2 gives 2H2O પાણી જનરેટ થાય અને સાથે અહીંયા ઊર્જા ઉત્પન્ન થાય. ઈ ઊર્જા છે આપણને વિદ્યુત ઊર્જા તરીકે ડાયરેક્ટ મળે અને એટલે આ કોષની ક્ષમતા ઊંચી છે. આપણને પહેલી નજરે એવું લાગે કે આ કોષની ક્ષમતા 100% જેવી હોવી જોઈએ પણ 100% નથી. આ કોષની કાર્યક્ષમતા છે 70%. તો પણ ઓલો જે આપણે થર્મલ પાવર સ્ટેશનમાં વપરાતું હતું એના કરતા તો લગભગ ડબલ છે. એમાં 40% મેક્સિમમ અથવા 70% ઉત્પન્ન થાય કાર્યક્ષમતા સાથે આપે. એનો મતલબ કે એના કરતા આમાં કાર્યક્ષમતા કેટલી છે તો કે લગભગ ડબલ છે. રાઈટ. બીજું કે આ કોષની સૌથી સારી બાબત એ છે કે પ્રદૂષણ કરતું નથી. કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ કરતું નથી. એનો મતલબ કોલસો હળગાવો તો કેવડું મોટું પ્રદૂષણ થાય છે. રાઈટ. તો પ્રદૂષણ કરતું નથી એટલે બીજો આનો બેનિફિટ છે. અને બીજું થર્મલ પાવર સ્ટેશન કરતા અનેક ગણી ક્ષમતા ધરાવે છે. થર્મલ પાવર સ્ટેશન કરતા અનેક ગણી ક્ષમતા ધરાવે છે. આજની તારીખે ઘણા બધા કન્ટ્રીઝમાં નાના પાયે આવા હાઇડ્રોજન સેલનો ઉપયોગ થવા માંડ્યો છે. ધીમે થતા આ આગળ જશે. H2 + O2 આમાં વાપરવામાં આવ્યું હોય અને અગત્યની વાત એ છે કે વર્ષો પહેલા અમેરિકાએ જે અપોલો યાન લોન્ચ કર્યું હતું અપોલો કરીને જે સ્પેસ પ્રોગ્રામ હતો એમાં એમણે હાઇડ્રોજન અને ઓક્સિજનનો બળતણ તરીકે ઉપયોગ કરતો કોષનો ઉપયોગ કર્યો હતો અને એના કરતા મોટી વાત છે કે એમાં જે સ્પેસમાં જે
જવા માટેમાં જે સાયન્ટિસ્ટ હતા એમના માટે એ લોકો પીવાના પાણી એક્સ્ટ્રા નતા લઈ ગયા. એમાં પીવાના પાણી તરીકે તો શું કર્યું હતું તો કે હાઇડ્રોજન બળતણ કોષ જેમ જેમ કામ કરતો જાય એની બાય પ્રોડક્ટ શું છે તો કે એમાંથી પાણી મળતું જાય એટલે પાણીની બાષ્પ મળે. ઈ પાણીની બાષ્પને ઠંડી કરી અને પીવામાં ઉપયોગ કરતા હતા. વળી ઘણા પ્રશ્ન થાય સાહેબ એવું પાણી થોડું પીવાય, ઈ બળતણ કોષમાંથી નીકળે તો કે ઈ પાણી તો ભાઈ તમે ને હું પીએ ને એના કરતા ચોખ્ખું હોય, કારણ કે ઈ પાણી બાષ્પ સ્વરૂપે મળે અને ઈ બાષ્પ છે એને ઠંડી પાડો એટલે એકદમ ચોખ્ખું પાણી મળે. એમનો એ લોકોએ પીવામાં ઉપયોગ કર્યો હતો. એટલે એવું નથી કે આ તો હજી આપણે વાતો કરી છે, આનો ઉપયોગ ઓલરેડી જે અપોલો સ્પેસ પ્રોગ્રામ થયો તો એમાં થઈ ચૂક્યો છે અને ભવિષ્યમાં પણ આમનો ઉપયોગ ખૂબ આગળ વધશે. તો આ બધું થઈ ગયું સેલ્સ અને ફ્યુલ સેલ, રાઈટ, બળતણ કોષ. હવે છેલ્લો એક ટોપિક આપણે બાકી રહે છે ક્ષારણ. ઈ નેક્સ્ટ લેક્ચરમાં લેશું. ઓકે, આના પછી આમનો એક સ્નેપશોટ લઈ લ્યો. ઓકે, ફાઇન, થેન્ક યુ. રાઈટ, આપણું છેલ્લો ટોપિક છે ક્ષારણ, એટલે કે કોરોઝન, કાટ લાગવું, ક્ષારણ થવું. બરાબર, ઘણી બધી સપાટીઓ કટાઈ જાય, ઘણા પિત્તળ ને એવું હોય તો એના ઉપર ગ્રીન કલરનો પડ ચડી જાય, આ બધું ક્ષારણની નિશાનીઓ છે. તો એ ક્ષારણ કેમ થાય, કાટ કેમ લાગે અને એને કેમ અટકાવી શકાય એની ચર્ચા આજે આપણે અહીંયા કરશું. સૌથી પહેલા માની લો કે આ કોઈ એક ધાતુની પ્લેટ પડી છે, લોખંડનો કટકો પડ્યો છે, ટુકડો પડ્યો છે. તો ક્ષારણની શરૂઆત હંમેશા ક્યાંથી થાય તો કે જ્યાં અનઇવન સરફેસ હોય અથવા જ્યાંથી ઈ ધાતુ વળતી હોય, જ્યાંથી ભાગ વળેલો હોય, નમેલો હોય, ઉપસેલો ભાગ હોય, એવી જગ્યાએથી ક્ષારણની કાટ લાગવાની શરૂઆત થાય. દાખલા તરીકે એક લોખંડનો સળિયો હોય સીધે સીધો, એને તમે વચ્ચેથી આમ વાળી દો એટલે લોખંડનો સળિયો સપોઝ આવી રીતે વળી જાય તો આમાં કાટ લાગવાની શરૂઆત એક્ઝેક્ટ અહીંથી થાય. જ્યાંથી સળિયો વળેલો છે ને ત્યાંથી કાટ લાગવાની શરૂઆત થાય. રાઈટ, તો એ કાટ લાગવાની શરૂઆત ત્યાંથી શું કામ થાય તો કે ધાતુ છે, ધાતુની આપણે ભણી ગયા એ પ્રમાણે એકદમ સુસ્પષ્ટ એની જાળીદાર રચના હોય, એની ગોઠવણી જે છે, બંધારણીય રચના છે જે અથવા બંધારણ છે એ એકદમ ચોક્કસ હોય. પરંતુ જ્યાંથી આ સપાટી ઉપસેલી હોય અથવા સપાટીમાં કોઈ ખાડો થયેલો અથવા સપાટી વળેલી હોય ત્યાં આગળ એની જે બંધારણીય રચના છે, એ જે જાળીદાર સ્ફટિક જાળીદાર રચના છે, એની ડિસ્ટર્બ થયેલી હોય, ત્યાંથી વિખેરાયેલી હોય અને જ્યાં એ વિખેરાયેલી રચના હોય ને ત્યાંથી એ ઇલેક્ટ્રોન ગુમાવવાની શરૂઆત કરે. દાખલા તરીકે આપણે અહીંયા આગળ લોખંડની સપાટી છે, એમાં હું અહીંયા સપોઝ આપણે એમ કીધું કે આ સપાટી છે આખી, એમાં આ ભાગ છે એ વળી ગયો છે, અહીંયાથી આમ થોડોક આવો ખાડા જેવો ભાગ છે અથવા ઉપસેલો ભાગ લીધો છે, તો ત્યાંથી ક્ષારણની શરૂઆત થાય. ત્યાંથી એ ઇલેક્ટ્રોન ગુમાવવાની શરૂઆત કરે. ઇલેક્ટ્રોન ગુમાવવાની શરૂઆત કરે એનો મતલબ કે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ઓક્સિડેશન પ્રક્રિયા થાય. ઓક્સિડેશન એટલે તો કે એનોડ, એનો મતલબ કે જ્યાંથી શરૂઆત થાય એ ભાગ એનોડ તરીકે વર્તે, અથવા અહીંથી વળેલો છે આ ભાગ શરૂઆત કરે, અથવા અહીંથી વળેલો છે આ ભાગ શરૂઆત કરે. એ ભાગ જે શરૂઆત કરે એનોડ તરીકે કામ કરે. એટલે તમે અહીંયા ઓક્સિડેશન પ્રક્રિયામાં જુઓ છો તો શું થાય છે, Fe માંથી Fe+2 બને છે અને બે ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો Fe માંથી Fe+2, આ લોખંડનો ટુકડો છે, Fe ધાતુ હતી, એમાંથી શું બન્યું તો કે Fe+2 ઇલેક્ટ્રોન્સ. હવે ઇલેક્ટ્રોન બન્યા ઈ કોઈ પણ દિશામાં વહન પામી શકશે, આમાંય વહન પામે, આમાંય, બધી બાજુ લોખંડ જ છે અને ધાતુ છે, એમાંથી ઇલેક્ટ્રોન વહન પામી શકશે. રાઈટ, અચ્છા, ઇલેક્ટ્રોન વહન પામતા 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 માની લો કે અહીંયા આગળ પહોંચ્યા છે, તો ત્યાં આગળ એમના ઇલેક્ટ્રોન્સ વાતાવરણનો ભેજ હોય એમાંના H+ આયનો અને વાતાવરણની હવા એટલે ઓક્સિજન, મતલબ O2, H+ અને ઇલેક્ટ્રોન, આ બધું સપોઝ આ જગ્યાએ ભેગું થાય છે તો ન્યા આગળ શું થશે તો કે ન્યા પાણી બનવાની શરૂઆત થશે, H2O બનશે અને H2O બનશે એટલે ન્યા પણ કટાશે. ન્યા શું થયું તો કે ઇલેક્ટ્રોન મેળવ્યા છે, ઇલેક્ટ્રોન મેળવવા એટલે ન્યા રિડક્શન પ્રક્રિયા થાય. એનો મતલબ કે ઈ ભાગ કેથોડ તરીકે, આ ભાગે એનોડ તરીકે કામ કર્યું, આ ભાગે કેથોડ તરીકે કામ કર્યું. એનો મતલબ કે એક સપાટી છે ઈ આખો એક કોષ બનાવી દે. સપાટી છે એ કોષની જેમ કામ કરશે. રાઈટ, તો ઈ કોષની જેમ કામ કરે અને કોષની જેમ કામ કરે છે, કોષની કાર્યશીલતા થાય, કાર્યક્ષમ બને અને છેવટે શું થાય તો કે ક્ષારણ થાય. વાતાવરણીય ઓક્સિડેશન હાજર નથી, સપોઝ વાતાવરણમાંથી આપણે ઓક્સિજન મેળવો તો નથી, તો કે તોય જે Fe+2 બન્યા છે ઈ સીધા ભેજમાંથી ઓક્સિજનનું ગ્રહણ કરશે, ભેજ લઈ લીધો ડાયરેક્ટ અને 1/2 O2 ઈ શું કરશે તો કે Fe2O3 માં રૂપાંતર પામશે અને H+ બનાવશે. રાઈટ, આપણે આ જે પ્રક્રિયા લખી છે ઓક્સિડેશન રિડક્શન, ઈ પ્રક્રિયાની ચર્ચા કે Fe હતા એમાંથી Fe+2 બન્યા, 4 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, એમનો રિડક્શન પોટેન્શિયલ છે -0.44 વોલ્ટ
અને કેથોડ ઉપર શું પ્રક્રિયા થઈ તો કે O2 4H++ 4 ઇલેક્ટ્રોન ક્યાંથી આવ્યા તો કે સપાટી ઉપર વાતાવરણની હવા છે એમાંથી ઓક્સિજન આવ્યો જે પાણી જમા થયું હોય ભેજ હોય ભેજમાંથી H+ મેળવવા ઇલેક્ટ્રોન આવ્યા ભેજમાંથી H+ આવ્યા વાતાવરણની હવા આવી ઇલેક્ટ્રોન્સ આવ્યા બધું ભેગું થઈને પાણી બનાવ્યું એમનો રિડક્શન પોટેન્શિયલ છે કેટલો 1.23 હોય અને આમનો ટોટલ લખો એટલે કુલ પ્રક્રિયા કેટલી થશે તો કે 2Fe O2 H+ gives Fe+2 2H2O અને એમનો કોસ પોટેન્શિયલ થશે E0 સેલ 1.67 વોલ્ટ રાઈટ હવે E જે Fe+2 છે ઈ શેમાં રૂપાંતરિત થશે તો કે Fe+3 માં આ Fe2O3 બન્યો આ Fe+2 માંથી Fe+3 બન્યો આ Fe2O3 એટલે Fe+3 અને Fe+3 છે એ પાણીના સંપર્કમાં ભેજના સંપર્કમાં આવે અને Fe2O3 XH2O સ્વરૂપે હોય છે Fe2O3 XH2O સ્વરૂપે પ્રશ્ન થાય કે હવે આ સારણ થઈ જાય એટલે કટાઈ જાય ને પૈસાનો મોટો વ્યય થાય ને અમુક વખતે પુલમાં કટાઈ ગયા હોય તો એ તૂટી પડે બોટ અથવા સ્ટીમરનો નીચેનો ભાગ હોય એમાં જો આવું કંઈ હોય કટાઈ જાય તો એમાં મોટી દુર્ઘટના થવાની એટલે પૈસાની દ્રષ્ટિએ અને બધી રીતે નુકસાની થાય તો એ અટકાવવા માટે શું કરી શકાય તો કે અટકાવવાના ઘણા બધા ઉપાયો છે એક તો જે સપાટીમાં ભેજ લાગે છે જ્યાં કાટ લાગે છે એને રંગ લગાડી આપણે ઘરના બારી દરવાજાની જે ગ્રીલ હોય કે ગેટ હોય એ બધાને શું કામ કલર કરીએ છીએ તો કે સારું લાગે તો પછી ખબર પડી એ સપાટી છે એ વાતાવરણના સંપર્કમાં ન આવે એટલે રંગ વડે એની સપાટીને ઢાંકી દેવામાં આવે કે જેથી કરીને કટાય નહીં એક બીજું ગેલ્વેનાઇઝ કરવામાં આવે ગેલ્વેનાઇઝમાં શું કરે તો કે સપોઝ આ લોખંડની સપાટી છે એની ઉપર ઝીંકનું પડ ચડાવી દે અને ઝીંકનું પડ ચડાવી દે એટલે શું થાય તો કે એમને જ્યારે ઓક્સિડેશન થાય તો Fe માંથી Fe+2 બનાવવાનું છે એની પહેલા તો ઈ પોતે જે ઝીંક છે એ એના કરતા રિડક્શન પોટેન્શિયલ આનો વધારે છે ઓકે એટલે કટાવામાં જ્યારે Fe માંથી પ્રક્રિયા કરવાની થાય એની પહેલા એની ઉપર ઝીંકનું પડ ચડાવ્યું હોય તો ઝીંક પોતે પ્રક્રિયા કરતા ટીન પોતે પ્રક્રિયા કરી નાખે Fe ની થવા દે નહીં એટલે લોખંડ કટાયા વગરનું પડ્યું રહે એટલે એના વડે ઢાંકી દેવી જોઈએ એટલે કે ગેલ્વેનાઇઝ કરી નાખવી જોઈએ રંગ લગાડવા સિવાય એમનો બીજો કોઈ પદાર્થ લગાડી દે જેથી વાતાવરણ એના સંપર્કમાં ન આવે એવા એક પદાર્થ તરીકે આપણને નામ આપ્યું છે બિસ્ફિનોલ નામનો પદાર્થ લગાડી શકાય એક પદાર્થ છે એ બિસ્ફિનોલ રસાયણ છે એક પ્રકારનું અને મેગ્નેશિયમ ઝિંક જેવા બલિદાન આપનાર એનોડ તરીકે ઉપયોગ કરી શકાય એટલે કે માની લો કે કોઈ લોખંડની પ્લેટ છે તો એ પ્લેટની સાથે મેગ્નેશિયમ અથવા ઝિંકની પ્લેટ પણ જોડી દેવી જોઈએ કે જેવું લોખંડનું ક્ષારણ થવાનું થાય એ પહેલા મેગ્નેશિયમ અને ઝિંક પોતે ઇલેક્ટ્રોનનું દાન કરી અને પોતે ઇલેક્ટ્રોનનું દાન કરી દે એટલે Fe ને કરવા દે નહીં તો Fe ને ન કરવા દે એટલે એક્ચ્યુઅલી એનોડ આ હોય પણ ઈ એનોડ ખવાઈ જાય આપણે આગલી રાસાયણિક પ્રક્રિયાઓમાં ભણ્યા કે એનોડ ખવાઈ જાય બરાબર એનોડ છે એ ધીમે ધીમે ઓગળી દ્રાવણમાં આવતું આયન સ્વરૂપે તો અહીંયા Fe નો એનોડ ખવાઈ જવો જોઈએ એની બદલે ઝિંક અથવા મેગ્નેશિયમનો એનોડ હોય ઈ ખવાઈ જાય આમને ખવાવાનું એટલે પોતે ખવાઈ જાય પોતે બલિદાન આપી દે અને એટલે આવા એનોડને બલિદાન આપનાર એનોડ તરીકે ઓળખવામાં આવે છે અથવા એને ઇંગ્લિશમાં કહેવાય સેક્રિફિશિયલ એનોડ્સ રાઈટ તો આ ક્ષારણની પ્રક્રિયા આ એમની એનોડ કેથોડ અને કુલ પ્રક્રિયા સમીકરણ અને આ એને અટકાવવાના ઉપાય રાઈટ તો આવી રીતે ક્ષારણને અટકાવી શકાય છે થેન્ક યુ